ઇન્ડીડ ટ્રુ અને ધનતેરસના દિવસે સૌપ્રથમ તો હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને, ગુજરાતની સમગ્ર જનતાને પણ હું તહેવારોની ખૂબ ખૂબ અગ્રિમ શુભકામનાઓ આપું છું. દિવાળીના તહેવારો જ્યારે શરૂ થઈ ગયા હોય ત્યારે દિવાળીની અને બેસતા વર્ષની પણ આપ સૌ કોઈને શુભકામના. આજનો દિવસ માં લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે. તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી સવિશેષ કંઈક આપણને પેલું ના લાગે કે એમના માધ્યમથી જ જે ગૃહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. જી બિલકુલ, ડેફિનેટલી હું જ્યારે ધારાસભ્ય નહોતી ત્યારે પણ મેં 200 જેટલા ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરેલો છે. એના માધ્યમથી દીકરીઓના શિક્ષણમાં વધારો થાય અને એ શિક્ષણ મેળવી અને વધારે સારી રીતના દેશની સેવા કરી શકે એ માટે અમે પ્રયત્નશીલ છીએ અને મક્કમ કટિબદ્ધ છીએ. સૌ પ્રથમ તો હું આપણા સશસ્ત્ર નેતૃત્વ, આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એવા જ ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટી તેમજ